આમાં કેટલાક લોકોને એ ખબર હશે કે વર્ષો પહેલા તો એવા લગ્ન થતા જેમાં હજી સ્ત્રી ગર્ભવતી હોય, હજી તો બાળકનો જન્મ ના થયો હોય, અને ત્યાં ડૂટીએ ચાંદલા કરી અને એના લગ્ન કરી દેતા હતા. બોલો, ડૂટીએ ચાંદલા કરે, હજી અંદર ગર્ભમાં બાળક છે પણ ચાંદલા કરે અને નક્કી કરે જો તારે ત્યાં દીકરી આવી, મારે ત્યાં દીકરો આવ્યો તો એ બેયના લગ્ન, મારે ત્યાં દીકરી આવી ત્યારે ત્યાં દીકરો આવ્યો તો બેયના લગ્ન, પણ જો બેયને ત્યાં દીકરી આવે કે બેયને ત્યાં દીકરા આવે તો આપણા લગ્ન ઠોક. આવા લગ્ન થતા હતા. એ સમય હતો. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલને 17 વર્ષની ઉંમરે પરણાવી દીધા, પણ પરણાવ્યા પછી કન્યાને તેડી અને સાસરે લાવવામાં આવતી નહીં, ખાલી લગ્નની વિધિ થતી. તેડીને સાસરે ના લવાય, એ ત્યાં પિયરમાં જ રહે. પછી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે એમને આણું તેડી આવે અને સાસરે આવે, ત્યાં સુધી એ પિયરમાં રહે. આપણી પરંપરાઓ પણ કેટલીક સમજવા જેવી છે અને સમય પ્રમાણે એમાં કેટલોક બદલાવ કરવા જેવો છે. લગ્નની પરંપરાઓનો વિચાર કરજો. વર્ષોથી જે પરંપરા ચાલતી હોય ને, આપણે એમ નમ એ પરંપરા ચલાવ્યા કરીએ. એ પરંપરાની પાછળના રહસ્યો શું હતા, એ શું કામ પરંપરા હતી, એવો કોઈ વિચાર નહીં. મારે લગ્નની 3-4 એવી પરંપરાઓની વાત કરવી છે, આપણને ખબર પડે કે એવી પરંપરા શું કામ હતી. લગ્ન થાય, લગ્ન ત્યારે વરરાજાને અને કન્યાને મીંઢળ બાંધે. આમાં બંધાવ્યા છે મીંઢળ બાંધે. તો આ મીંઢળ શું કામ એને બાંધતા હતા? લગ્ન થાય ત્યારે મીંઢળ બાંધે, એનું કારણ શું? મીંઢળ શું કામ બાંધતા હતા? મીંઢળ આયુર્વેદની દ્રષ્ટિએ તમે જુઓ ને, એટલે એક એવું ઔષધ છે કે જે ઔષધ લેવાને કારણે તમારા શરીરની અંદર રહેલી તમામે તમામ અંદરનો ખોરાક એ ઉલટી થઈ અને બહાર આવી જાય. તો મીંઢળ એટલા માટે બાંધવામાં આવતા કે તે વખતે ઘણી વખત વેરઝેરને કારણે વરરાજા કે કન્યાની રસોઈની અંદર ઝેરી તત્વ પણ મેળવી દેવામાં આવે. માની લો કે વરરાજાએ કંઈ ઝેરી તત્વ ખાધું, ઝેરની અસર દેખાય, તો મીંઢળ બાંધેલું હોય એટલે મીંઢળને તરત જ પથ્થર સાથે ઘસે પાણી નાખીને, અને જે થાય એને જીભ ઉપર મૂકે એટલે તરત ઉલટી થઈ જાય. ઉલટી થાય એટલે અંદરનું ઝેર તરત બહાર નીકળી જાય. એટલા માટે એના શાસ્ત્રીય અર્થો પણ હશે, પણ આવા કારણો માટે એમને મીંઢળ બાંધવામાં આવતું. દીકરાના લગ્ન થતા હોય, એની બેન લૂણવંતી બની અને લૂણ ઉતારતી હોય, પણ એ શું કામ? હાલો બેનો, લૂણ તો બહુ ઉતાર્યા, પણ શું કામ ટબુડી શું કામ ઘતા હતા વીરાના વાહામાં? એની પાછળનું કારણ છે કે પહેલાના સમયમાં બાળ લગ્ન થતા. જેવી રીતે વલ્લભભાઈના તો હજી 17 વર્ષે થયા. પેલા હાવ મેં તમને કીધું ને, નાના નાના બચોલિયા હોય ત્યાં લગ્ન થઈ જાય બિચારાના, એને ખબર ન હોય કે આજ મારા લગ્ન છે. એ તો આખો દી રમતા હોય અને એમાં પાછા લગ્ન રાત્રે થતા. એટલે બાળકો બિચારા આખો દિવસ રહીમાં હોય, રાત્રે થાયકા હોય, અને એ વખતે એમના લગ્નની વિધિ ચાલતી હોય. એની ઉંમર, એનો થાક લગ્નની વિધિમાં સૂઈ જાય. અને સૂવે નહીં ને એટલે ઓલી ટબુડી હોય એ ટબુડીમાં નાખીને ગુડગુડ 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 કરે એટલે ઓલું જાગતું રહીએ અને વાહમ ફેરવે. એટલે જગાડવા હાટું એ લૂણ ઉતારતા હતા. અને અત્યારે તો બિચારાનો માન મેળ ખાધો હોય, એ હુવાનો જ નથી, પણ તોય આપણે લૂણ ઉતારવાની વિધિ તો કરવાની, અને કરવી જોઈએ. આપણી શાસ્ત્રોક્ત વિધિ છે, પણ એની પાછળના કારણો કયા હતા એ તમને ખબર પડે. વરરાજો પરણવા માટે જાય અને તલવાર બંધાવે. તમે જોજો, વરરાજાને તલવાર બંધાવે. તો તલવાર શું કામ બંધાવે? અત્યારે હવે સમય પ્રમાણે એમાંય ફેરફાર થઈ ગયો. પેલા મોટી તલવાર હતી, હવે આવડી નાની આવી ગઈ. અને એમાંય અમુક જે વડીલો હોય ને એ તો પાછું યાદ અપાવે, વરરાજાને તલવાર આપી કે નહીં? હવે નથી આપવી બાપા, જે છે એમને રહેવા જ નહીં, વરરાજાને તલવાર નથી દે. પણ એ તલવારની પાછળનું કારણ એટલા માટે હતું કે જ્યારે જાન જતી હોય, બારવટિયાઓ છે જાનને લૂંટી લેતા, ઘરેણા બહુ પહેરેલા હોય, અને એનાથી વરરાજો પોતાની પત્નીનું રક્ષણ કરી શકે, જાનનું રક્ષણ કરી શકે. એમાંય ખાસ કરીને કન્યાના ઘરેણા વધારે હોય એટલે તલવાર આપવામાં આવતી. હવે કયો બારવટીયો તમને લૂંટવા આવવાનો છે? મામટની એક વિધિ હોય, આ બહેનોને ખબર છે. મામટ, દીકરીને જ્યારે વિદાય આપે ત્યારે મામટ તૈયાર કરે કે કેમ? મને હા કે નામાં જવાબ આપો તો. હા કે ના? મામટ તૈયાર કરે. અને મામટમાં શું હોય? મીઠાઈ અલગ અલગ. અને નિયમ પ્રમાણે એ મામટ મૂકવાનો ક્યાં હોય? કન્યાની ગાડીમાં.
અને એની પાછળનું એક કારણ હતું કે પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા ત્યારે દીકરીએ બિચારીએ પોતાના પતિનું ઘર જોયું જ ના હોય. કેટલીક દીકરીએ તો પતિનો ચહેરોય ન જોયો હોય અને એટલી બિચારી ચિંતામાં હોય, જે ઘરે જવું છે ઘર નથી જોયું, જેની સાથે જીવન વિતાવવું છે એ વ્યક્તિને નથી જોઈ. એટલે લગ્ન જેમ જેમ નજીક આવે ને એમ એની ચિંતા વધતી જાય. લગ્નના દિવસે બિચારી જમી ના હોય, બહુ રડી હોય, અને પછી જાન જ્યારે વિદાય લે, ગાડામાં જાન જતી, એક ગામથી બીજે ગામ પહોંચતા કેટલો બધો સમય લાગે. અને એ વખતે પેલી દીકરીને ભૂખ લાગે રસ્તામાં, અને ભૂખ લાગે તો ખાવું શું, એટલા માટે એમને મામટની માટલી બાંધી દેવામાં આવતી અને એના ગાડામાં જ મૂકવામાં આવતી. બેટા ભૂખ લાગે તો ચિંતા ના કરતી, તારા ગાડામાં મામટની માટલી મૂકી છે, એમાંથી મીઠાઈ ખાઈ લે. સાહેબ, એથી આગળ કે દીકરીને કદાચ માની લ્યો કે શરમ થાય, સંકોચ થાય કે મારે કેવી રીતે આ ખાવું, તો એ શું કરતા કે જ્યારે વિદાય આપે ત્યારે પૈ સિંચન થાય અને પૈ સિંચનમાં એક શ્રીફળ મૂકવામાં આવે. એ શ્રીફળ આખું રાખવામાં ન આવે, શ્રીફળને ફોડવામાં આવે. શ્રીફળને ફોડી એ ફૂટેલું શ્રીફળ દીકરીના ખોળામાં નાખવામાં આવે. હવે પત્તી બદલાઈ ગઈ, હવે અણવરને આપી દે. પણ પેલા દીકરી ખોળો પાથરે, એ ખોળામાં એ ફૂટેલું શ્રીફળ નાખે. એના પિતાની પોતાની દીકરી પ્રત્યેની ચિંતા તો તમે જુઓ. એવું કહે છે કે બેટા તારા ગાડામાં મીઠાઈની માટલી મામટ તરીકે મૂકી છે, પણ બેટા કદાચ તને સંકોચ થાય, કદાચ તું ન બોલી શક, તો તારા ખોળામાં આ શ્રીફળ મૂકું છું, તને ભૂખ લાગે તો એ શ્રીફળ ખાઈ લેજે, બેટા ચિંતા ના કરતી, બેટા ભૂખી ના રહેતી, એટલા માટે મૂકતા. અને હવે જરાક વિચારો તો હાલો, હવે હું કામ એને મૂકવાનું? હવે પેલા તો લાંબા અંતરે જાને ક્યાં, અરે કેટલાક લગ્ન તો એવા હોય કે વરરાજાનું આ ઘર હોય ને બાજુમાં જ કન્યાનું હોય, એટલે જ બેન લગ્ન થયા હોય, બાજુમાં જ હોય, ઉપર અગાસીએ રોજ ભેગા થતા હોય. અને હવે તો કન્યાઓ એવી થઈ ગઈ કે એને કઈ બહુ એટલી બધી કઈ હોય નહીં, કારણ કે વરરાજાને ઓળખતી હોય, પરિવારને ઓળખતી હોય, 2 વાર કંકુ પગલા કરી એવી હોય, 3 વાર એમને માટા મારી એવી હોય, પત્તી બદલાઈ ગઈ, કોઈ ચિંતા જ ન હોય, કોઈ દુઃખ જ ન હોય. હવે તો દુઃખ બિચારા વરરાજાને હોય. આમ તમે જો ને તો ખરેખર એ બિચારો દુઃખી હોય, એને ચિંતા હોય કે હવે મારું શું થાય. પણ તોય આ બધા રિવાજો આપણે નિભાવીએ છીએ. મારે એક એવું છે કે વલ્લભભાઈને બાળપણમાં પરણાવવામાં આવ્યા, તમામ પ્રકારની વિધિઓ દ્વારા એમને પરણાવવામાં આવ્યા. આપણી પારંપરિક આ શાસ્ત્રોક્ત વિધિઓ, એનું આપણે ચોક્કસપણે પાલન કરીએ, પણ એ પણ સમજીએ કે વિધિઓ પાછળના તાત્પર્યો શું હતા. લગ્ન પછી એમનો અભ્યાસ બંધ નથી થઈ ગયો. લગ્ન પછી એમનો અભ્યાસ ચાલ્યો. એમને બેરિસ્ટર બનવું હતું. બેરિસ્ટર એટલે બહુ મોટા વકીલ. પણ બેરિસ્ટર બનવા માટે ભણવા લંડન જવું પડે એ વખતે, અને લંડન ભણાવી શકે એવી